જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભાની અંદર। તો ફરીવાર આજે પૂજ્ય જન્મંગલ સ્વામીનું એક ધમાકેદાર પ્રવચન સાંભળશું। આજના આ પ્રવચનની અંદર આપણે શીખવાના છે કે જીવનમાં આવડતનું કેટલું મહત્વ છે। જ્યાં મિત્રો આ જમાનાની અંદર ડિગ્રી ગમે એટલી મોટી હોય પણ જો એમાં આવડત ન હોય તો એ ડિગ્રીની કોઈ વેલ્યુ નથી। એ વાત આજે આપણે વિસ્તૃતથી આ પ્રવચન અંદર સાંભળશું। વક્તા જન્મંગલ સ્વામી છે એટલે કોમેડી અને રમૂજી પ્રસંગ તો ભરપૂર રહેવાના છે, એટલા માટે વિડીયો સંપૂર્ણ જોજો, વિડીયો લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરજો। તો ચાલો માણીએ પૂજ્ય જન્મંગલ સ્વામીનું આજનું આ પ્રવચન ખૂબ કોમેડીથી ભરપૂર અને મનોરંજનથી ભરપૂર। જય સ્વામી। નિર્ણય આપે છે, ન્યાય કેવો આપે એ ભગવાન જાણતા છે, પણ કહેવાય ન્યાય મંદિર, ન્યાયાધીશ। ન્યાય કયો લેવાનો છે? અગત્યના નિર્ણય। અમેરિકાની અંદર હમણાં એક ફેક્ટરીની અંદર કઈક ફોલ્ટ આવી ગયો, મશીનરીની અંદર અબજો રૂપિયાની ફેક્ટરી બંધ પડી ગઈ। હવે બજારમાં માર્કેટમાં માલ જતો હોય એ બધો રોકાઈ રહે, મજૂરો બેઠા રહે, ઘણા બધા નિષ્ણાતો આવ્યા, ચાલુ જ ન થાય અને બધા સભ્યોને ચેરમેનને એટલું બધું ટેન્શન થઈ ગયું। એક માણસને બોલાવ્યો હેલિકોપ્ટરમાં દૂરથી, બધું તપાસ કરીને એક હથોડી મારી એક જગ્યાએ અને મશીન ચાલુ થઈ ગયું। પેલા એ બિલ આપ્યું $10,000। પેલા ભાઈ કે હથોડી મારવાના $10,000? આ લુવાર રોજ હથોડા મારે છે, તમારે એટલું કરવાનું $10,000 છે ને? તમે વિગતવાર બિલ આપો કે $9,999 ક્યાં હથોડી મારવી એના આપવાના, $1 હથોડી મારવાનો। નિર્ણય લેવાનો ને ક્યાં મારવાની। જો ડોક્ટર આમ જ પકડે આપણને અને ₹100 લે, ખાલી આમ 2 મિનિટ આમ રાખે, તમે કોકનું પાંડું પકડો કલાક, ઝઘડો કરે ઉઠતા, ₹100 આપે, આમ પકડે, નિર્ણય આપે છે તમને શું રોગ છે, નિદાન કરે છે। હવે એ અંગૂઠો મૂકે ને આપણે મૂકીએ શું ફેર પડે? પણ એ ભણ્યો છે માણસ, નિર્ણય આપે છે। જીવનમાં શાંતિના નિર્ણય કોણ આપે સમાજમાં તમને? વેવાય, જમાય, સરકાર કોણ આપે એમ છે? શાંતિના નિર્ણય કોઈ આપે એમ નથી આપણને, કારણ કે શાંતિ હોય તો આપે ને। જેના ઘરમાં માલ ન હોય તમને ક્યાંથી આપે? ક્રમ ગોઠવો પડે જીવનમાં શાંતિ માટેનો, ઉપાય કરવાના, રસ્તો પકડવો પડે એનો। રોગ થયો હોય તો આપણે રસ્તો કરીએ છીએ દવા માટેનો। પરદેશમાં એક સ્કૂલની અંદર શિક્ષકે છોકરાઓને ક્રમ ગોઠવો। એક બરણી કાઢેલી કાચની, પારદર્શક મોટી બરણી ખાલી હતી। છોકરાઓને પૂછ્યું કઈ છે કે કશું જ નથી? મારી પાસે પથરા ભર્યા, સફરજન જેવડા, ફીટ ભર્યા ઢાંકણા સુધી, તો હવે કઈ છે કે? હવે કઈ નથી, જગ્યા જ નથી હવે। પછી એની નાના નાના પથરા ભર્યા, હોપારી જેવડા કાઢે ને થોડાક હમાઈ જાય મોટાની વચ્ચે, તો જો જગ્યા નહોતી ને હમાણા, ક્રમ ગોઠવો। પછી કીધું કે હવે જગ્યા છે કે? હવે જરાય નથી। પછી એની રેતી નાખી 2 ખોબા, તો રેતી પછી હમાઈ ગઈ। હવે જગ્યા રહી કે હવે જરાય નથી, તો મારી પાસે 1 લીટર પાણી નાખ્યું, પણ પહેલેથી રેતી ભરી દીધી હોય તો પથરો જાત। એની ક્રમ ગોઠવો ધીરે ધીરે, પેલા આ મુકાય આ મુકાય, એમ જીવનની અંદર ક્રમ। તમારે દુકાન હોય 5 ગ્રાહક આવ્યા હોય, કોઈ ખોટા નથી, પણ એક 50 વાળો હોય, 500 વાળો, 5000, 50,000, પેલા કોને આપણે હાંચવશું? 50,000 વાળાને, પ્રોફિટ એમાંથી વધારે મળવાનો છે। તમારે 2 કારીગર ઉભા હોય ઓફિસમાં, પણ કોઈ મોટો વેપારી આવ્યો હોય બેલ્જિયમમાંથી, તો કારીગરને વિદાય કરો, ઘડીક બહાર બેસ, કારીગર ખોટા નથી કઈ, પણ ક્રમ ગોઠવવો પડે જીવનનો કે અગત્યનું કયું કામ પેલા કરવાનું છે। તમારે ખેડૂતને, આપણે બધા સૌરાષ્ટ્રના જ છે, મોટર બગડી હોય કુવામાં, કપાસ વીણવાનો હોય, હળ હાંકવાનું હોય, નીંદવાનું હોય, તો પેલું શું કામ કરાય? સબમર્સિબલ ચાલુ કરે ને બધું સુકાઈ જાય, બધું ખેડવાનું થાય, પછી પેલા મોટર ચાલુ કરાય। એમ જીવનમાં આપણા વર્ષો બહુ ટૂંકા છે આ જમાનામાં, તો વધારે નિર્ણય, ઘણા બધા નિર્ણય વિશે તો કેટલા બધા પ્રશ્નો છે, પણ નિર્ણય અગત્યના હું, જેમ બેંકમાં તમે પૈસા મૂકો તો 10 તારીખ સુધી મૂકો ને તો તમને વ્યાજ મહિનાનું મળે, તમે જાણો છો। 5-50,000 મૂકવાનો વાંધો ને, પણ જેને 10-25 લાખ મૂકવાના હોય વિચારવું પડે। અગત્યનું કામ અમુક ટાઈમે, જે સમયે જે કામ જે વ્યક્તિ દ્વારા જે સ્થાનમાં કરવાનું હોય, એ માણસ એ વ્યક્તિ દ્વારા એ સ્થાનમાં એ ટાઈમે કામ પતાવી દે ને નિર્ણય લીધો કહેવાય। પછી ગડબડ સડબડ બધું ચાલ્યા કરે। તમારે માનો કે જમતા હો અને ફોન આવે, સરસ ભોજન હોય, સમોસા કચોરી બધું ગરમ ગરમ સરસ, અને બધું સારું જમતું આ ફૂલ ડીશ હોય, અને ફોન આવે કે 25 લાખની ઉઘરાણી તમારી 5 વર્ષની જૂની છે ને, હમણાં જ આવી જાઓ, 10 મિનિટમાં આપી દઉં, તો જમવા રહી કે ઉઘરાણી લેવા જઈ? કયો નિર્ણય લો? તમે ભજીયા ઠરી જાય છે કચોરી, પણ પહેલો કયું લેવાય? પછી વરસ ખાશું એમાંથી ભજીયા ગરમ, પેલા આ લઈ આવાય। નિર્ણય લઈ છે ને, જો ભાવે છે પણ છોડી દે છે, શું કામ? તમે મુંબઈ જતા હો, ટ્રેનમાં ટીંગાતા ટીંગાતા જાઓ, બુકિંગ ન કર્યું હોય, અને 50 લાખની ઉઘરાણી પતી જાય, થાક ઉતરી જાય આપણને, અને જો ધક્કો થાય ને તો થાક ચડી જાય, એસી હુતા ગયા હો તો પણ।
લાભ દેખાય ને એટલે માણસને દુઃખ ભૂલાય છે. ભૂલાય છે કે નહીં? પોલીસ આવ્યો હોય ઘરે હવારમાં, પોલીસ સમજાય કોઈ ન ગમે, પોલીસ જોડે કોઈ ભાઈબંધી જ ન કરે, સ્કૂલે બેહવા જાય, દવાખાના ઓટલે બેસે, પોલીસ સ્ટેશન અમથાય ન બે, સમજો સાક્ષી પુરાય બેઠા હોય. 5 વાગે વહેલી પોલીસ આવે અને બારણું ખખડાવે અને ક્યાંક દુઃખના સમાચાર છે, એક મોજા મરી જાય ને આપણે હાલ પોલીસ આવ્યા ને હવાના પર શું દુઃખ છે ભાઈ, પકડી જવાના છે કે તમારા કાકા મરી ગયા છે, અકસ્માત થઈ ગયો છે, દુઃખ થાય ને આપણને સારા સંબંધ હોય તો. અને પછી કે તમારા માટે 25 લાખ મુકતા ગયા છે, તરત હળવું થઈ જાય દુઃખ કે કાંઈ વાંધો નહીં, જવાનું થવું નહીં છે, ક્યારે લેવા આવું, માણસ ભૂલી જાય, તરત ભૂલી જાય. માણસને લાભ દેખાય તો દુઃખ ભૂલે છે કે નહીં? આપણને આ માર્ગમાં તમને કેવું લાગે છે ખબર? હમણાં મને વાત કરી ભાઈ, આપણે બેઠા છે અહીંયા સામે જ, એ કે કાર્ડ આપવા જઈએ તો એમ કે હવે જોડી માંગવા ક્યારે આવવાના છે. આવો વિચાર કરો તમે લોકો, તમે કેવું હાવ ખોરો વિચારો છો. આવેલા તમને આ ભડથું રોટલા તમને એમ કે કાકા ઘસે લાભ હશે, અંજેસંગ પેલા પોમડું કહે ને એવું નથી. આ અંજેસંગ મારે ને પેલા પોમડું કહેવું પડે, બોલો હોય વહમી ન લાગે, એવું નથી. અહીંયા પૈસાથી નથી હાલતું, પણ આપણા મનમાં એવું જ છે કાળું કઈ લેવાનું છે, કેમ બોલાવ્યા હશે. આમ તો સ્વામિનારાયણ ધર્મ પાળતા નથી, કેમ બોલાવ્યા હશે, બધું જાત જાતના વિચાર આવે તમને. માણસને આવા જ વિચાર આવે, કઈક દેવાનું છે, લેવાનું છે. કોઈ ઘરે આવે, ફોન આવે, આપણને જો આ બધા પૈસાનો જ નકરો લાભ દેખાય. પૈસા એ જીવન નથી ભાઈ. આપણે કઈ પૈસા કોઈને ઘરે માગવા નથી, ભેગા કરીને માગવાની નથી. એ તો જે આપે ભગવાન મંદિરે ચલાવે છે. તમને 2 મૂર્તિ આપી હોય, એક રામની હોય અને એક રાવણની હોય, તમે કઈ લો? રામની જ લે, બધા રામની લે, પણ રામની હોય ને પિત્તળની હોય, રાવણની છે ને સોનાની હોય. કઈ લઈશું આપણે? બહુ હશે કે સ્વામી હવે રાવણને ભગાવી સીતારામની 2 બનાવી દઈશું, પણ રાવણને લઈ જવું. તો નિર્ણય બદલી રાખી તરત. લાભ દેખાય માણસને, દરેક માણસને છે લાભ જ જોવે. આમ ક્યાંથી લાભ મળે આપણને? લાભ લેવાની જ બધું બરાબર છે, નકરો પૈસો જીવન નથી ભાઈ. આ તમને થોડાક દર્શનો આપ્યા, કેટલા બધા પ્રસંગો તો કેટલા પ્રસંગો છે તમને કહેવાના, પણ હવે થોડુંક જીવન લક્ષી કહેવાનું. આ તમને ક્રમ ગોઠવો. જીવનમાં આપણે અગત્યના નિર્ણય કેવા લઈએ છીએ વ્યવહારિક રીતે. સમાજમાં જુઓ, જેની અગત્યના નિર્ણય નથી લીધા એના જીવન જુઓ. 4-5 પ્રસંગો તમને કહી. હમણે નવસારીની અંદર આ વાત જગતગુરુ શંકરાચાર્યએ કરી છે. કેરાલા દેશની રાજ્યની અંદર જગતગુરુ શંકરાચાર્ય 1000 વર્ષ પહેલા થઈ ગયા છે. 8 વર્ષની ઉંમરે જેની વેદ ઉપર માસ્ટરી મેળવી હતી. 16 વર્ષની ઉંમરે જેની બધા વિશ્વના ધર્મનો અભ્યાસ કરેલો છે. એની લખેલા ન્યાય ઉપર ગ્રંથો આજે અમેરિકાની કોલેજમાં ભણાવાય છે. 32 વર્ષ આ દુનિયા પર રહ્યા. બુદ્ધ ધર્મને આખો ભારતમાંથી ફેંકી દીધો. જગતગુરુ શંકરાચાર્ય મહાન બુદ્ધિશાળી શંકરનો અવતાર કહેવાતા. એક શ્લોક લખ્યો, તમારો લોકવાદ છે ને બધો ફેંકી દીધો વ્યવહાર. જીવનનો નિચોડ લખે છે, આખા ભારતમાં ફર્યા છે પોતે. એક શ્લોક, એની 8 શ્લોકો બનાવ્યા છે. તમારો બધો વ્યવહાર ને તમારી બધી બુદ્ધિ વ્યવહારિક તોડી નાખે એવા. પોતે શું કીધું છે કે શરીરમ સુરૂપમ સદા રોગ મુક્તમ. જે માણસ અત્યારે રૂપની હરીફાઈઓ થાય વિશ્વમાં, રૂપાળા દેખાવા માટે માણસ આજે, એક ભાઈને મેં ફોન કર્યો, સુરત હીરાના મોટા વેપારી, એના છોકરાએ ઉપાડ્યો. મને કે મારા પપ્પા નાવા ગયા છે. 1.5 કલાક પછી ફરીને ફોન કર્યો, એ કે હજી નાય છે. હું ઊંઘી નથી ગયા ને બાથરૂમમાં 1.5 કલાક. શરીર ઉપર ઘસવાનું, છોપડવાનું, ફુવારા, જાત જાતનું માણસ. તમારે ઠેઠ ગ્રીનાઇટ લગાવ્યો હોય. ભગવાનનું મંદિર તો પેલા જોડા મૂકવાનો ગોખલો હોય ને દાદરા નીચે, સામાન્ય કર્યું હોય. તો માણસ આજે શરીરને શણગારવા માટે જાત જાતના ડ્રેસ, જાત જાતની બધી સુવિધાઓ જો રીતના દેખાવ માટે વપરાય છે. દેખાવ. ગાંધીજી દેખાવ કર્યો હતો સમાજમાં. વિવેકાનંદ સ્વામી ધોતિયું પહેરીને ગયા હતા અમેરિકા. સબરીબાઈ શું શણગાર પહેરતી? તમારા બાપ દાદાને ભૂલી ગયા, પણ એને યાદ કરી છે આપણે. ભીલ હતી, કદરૂપી હતી, અભણ હતી, 1 પૈસો નહોતો. દુનિયામાં એનું સ્થાન છે. મુંબઈ મંદિર સામે છે સબરીબાઈ હોટલ, મહેસાણા છે સબરીબાઈ હાઈસ્કૂલ, ગાંધીનગર અક્ષરધામમાં સબરીબાઈને આપણે બેસાડ્યા છે. કેમ સબરીબાઈનું નામ આવ્યું? તમારા બાપ દાદાને કેમ ભૂલી ગયા? 10મી પડીએ નામ નહીં આવડતું હોય. તમને વારસામાં જમીન આપી, મકાનો આપ્યા, કાંઈ નહીં, તો તમને છો જ વારસામાં સંભાળીએ છીએ આપણે. કેમ એને યાદ કરીએ? શું આપ્યું સમાજને? એની સારું જીવન જીવી ગયા.
સારું જીવન જીવે ને એની કિંમત છે સમાજની અંદર. તો માણસ સારું થવા માટે પ્રયત્ન કરે, સારો દેખાવ. હમણાં એક કલકત્તાનો છોકરો આવ્યો હતો સ્વામી આગળ, 3,000 રૂપિયાના વાળ કપાવ્યા. 3,000. આપણા આખા ગામના વાળ કપાઈ જાય. 3,000 માણસ હું વાણ હું નાખતો છે માલ પણ. માણસ જો આજે દેખાવ માટે આજે કેટલું કેટલું કરે છે, કેટલું કરે છે. સારો દેખાવ. આ શિયાળો આવશે, બધા કેટલા ડબલા ચોપડવાના લઈ આવશે ઘરમાં. દેખાવ સારો થાય મારો. પછી બીજાને પૂછી કેવું લાગે છે તને, મેં પહેર્યું. બહારથી પરફ્યુમ છાંટીએ છીએ, અંદર ગટર ગંધાય છે. જગત ગુરુ શંકરાચાર્ય કે શરીરમ સુરૂપમ સદા રોગ મુક્તમ. નિરોગી હોય, રૂપાળો હોય, પણ પાછો એડ્સ થયો હોય, કેન્સર થયું હોય, મજા ના આવે. રૂપાળું શરીર હોય, પાછું કેવું હોય, નિરોગી હોય. સદા રોગ મુક્તમ યશ ચારુ ચિત્રમ ધન મેરુ તુલ્યમ. આખી દુનિયામાં જેનો યશ ફેલાણેલો છે, મેરુ પર્વત જેટલો પૈસાનો ઢગલો જેની આગળ છે. મનસ એના લગ્નમ ગુરુ રંગ રે પદ્મે તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. ગુરુના ચરણોમાં જેની મન અર્પણ નથી કર્યું, જીવનમાં કાંઈ કર્યું નથી, ફેલ ગયો માણસ. જો જગતમાં ઘણું બધું મેળવું. હું ત્યાં નવસારી વચ્ચે હતો 5 વર્ષ. એડી પટેલ છે, ત્યાં એક નગરપાલિકાના પ્રેસિડેન્ટ છે છેલ્લા 15 વર્ષથી. આખા ગુજરાતમાં વધારે સમૃદ્ધ નગરપાલિકામાં બેલેન્સ હોય તો નવસારીમાં છે. અને 15 વર્ષ સુધી સતત થ્રુ આઉટ નગરપાલિકાનો પ્રેસિડેન્ટ રહ્યા. એની ઘરવાળી પ્રિન્સિપાલ છે. એને દીકરો નથી, એક જ દીકરી છે. એના ઘરે હું જમવા ગયેલો છું. એક જ દીકરી એની, ભણેલી દીકરી એની, બીકોમ થયેલી. સામે એક મુસલમાન પતરાના છાપરાની અંદર માંસ લબડાવીને ટુકડા વેચે, કાપી કાપી. એને પરણી ગઈ. જો દુનિયાના ખેલ. પ્રમુખ સ્વામી આવ્યા નવસારી, ખોળામાં માથું મૂકીને રડી પડ્યા. ભાઈ ધૂસકે રડ્યા. હમણાં દામનગરમાં હું જઈ આવ્યો. 10 વર્ષ એક ભાઈ નગર પંચાયતના પ્રમુખ રહ્યા. 25 હરિભક્તોની વચ્ચે મારા ખોળામાં માથું મૂકીને રડ્યા. ઘણો બધો પૈસો છે, પણ એનો દીકરો દારૂની લતે ચડ્યો છે. બજારમાં ગમીને પડ્યો હોય દારૂ પીને રાત્રે 12 વાગે. રોજ 300 રૂપિયાનો દારૂ પીવે છે. જો ગામની પટલાઈઓ કરી પણ જીવનમાં ફેલ ગયા. માણસને 70 વર્ષે કેમ રડવાના વારા આવ્યા? આપણે ભૂલી જઈએ છીએ જીવનનું લક્ષ્ય આપણું. નકરી મોટપ ને બજાર ને હીરા નથી. જીવન શું છે, કંઈક જાગવાનું છે આપણે. આજે સમાજમાં બધા પ્રશ્ન વધે. કોના પ્રશ્ન વધે છે? હમણાં આણંદમાં જઈને આવ્યો, એક રજનીભાઈ ડોક્ટર છે. આખી એર કન્ડિશન હોસ્પિટલ, દાંતની ડેન્ટલ છે. પ્રમુખ સ્વામીના દાંત એ વખતે એની રિપેરિંગ કરેલા. હું પણ દાંત બતાવી આવ્યો ત્યાં. એની પત્નીને બાથરૂમમાં પૂરીને સળગાવી દીધી. 6 મહિના થયા લગ્ન કર્યા હતા. આજે જન્મ ટીપમાં ગયો છે. એક જ ભાઈ છે અને બાપુજી તો ચાલ્યા ગયા છે. એના 70 વર્ષના માજી આજે રખડી પડ્યા. જો માણસ ભણેલા, આપણે કે કોલેજો વધારો, એજ્યુકેશન વધારો. મુંબઈની અંદર હમણાં પતિ પત્ની FRCS અને MD શાંતિલાલ આપણે છે ત્યાં પાર્લાની અંદર રહે છે, એનો દીકરો અને હીરાલાલ સોઢાની દીકરી 80 લાખ રૂપિયાની હોસ્પિટલ બનાવી. આ પ્રવીણભાઈ જાણતા હશે. આપઘાત કરીને મરી ગયા બે પતિ પત્ની 6 મહિનામાં જ. ડોક્ટરો આપઘાત કરે, પ્રિન્સિપાલો આપઘાતો કરે. એન્જિનિયર, હમણાં કાર્યપાલ એન્જિનિયર અમદાવાદમાં આપઘાત કર્યો, પંખે લબડાઈને. 50 લાખનો બંગલો હતો. 22 વર્ષની દીકરી હતી, 14 વર્ષનો છોકરો હતો. આખું ફેમિલી જોઈન્ટ રહેતું હતું. શું માણસના જીવનમાં કઈક ખૂટે છે? જુઓ, આપણે દાદર તમે ગયા હો તો સાને ગુરુનું પૂતળું આપણે ત્યાં પધરાવ્યું છે. ટેચ્યુ આખા મહારાષ્ટ્રની અંદર જેમ આપણે રવિશંકર મહારાજ થઈ ગયા અહીંયા સમાજ સેવક, એનથી વેચ ચડે એવા સમાજ સેવક થઈ ગયા મહારાષ્ટ્રમાં. એની જે પુસ્તક લખ્યું ને કરોડો કોપીઓ મહારાષ્ટ્રમાં વેચાય છે. તામસિયા નામનું પુસ્તક લખ્યું છે. એ માણસ કહેવાય છે કે આપઘાત કરીને મર્યા છે. સત્તાઓ છે માણસની અંદર. હિન્દુજા પરિવારનો દીકરો એકનો એક ધર્મ હિન્દુજા આપઘાત કરીને મર્યા છે. તો નકરો પૈસો જીવન નથી, નકરી સત્તાઓ પણ જીવન નથી. નરસિંહ મહેતા, મીરાબાઈ, સબરીબાઈને વિચાર નથી આવ્યો આપઘાત કરવાના. પણ જેની દુનિયાના ઘણી બધી સિદ્ધિઓ મેળવી, નોબેલ પ્રાઇઝ મેળવેલા માણસોએ પણ આપઘાતો કર્યા છે. તો જીવનમાં શું ખૂટે છે માણસને? આજે તમારા જીવનમાં નથી કાંઈ, પણ કાલ નહીં આવે ને શું ખાતરી? બાજુનું ઘર હળગે ને તો તમારે જાગી જવું પડે, ઝાડ લાગી જાય આપણને. સમાજમાં આવા પ્રશ્નો બને છે એટલે આપણે જાગૃત રહેવું પડે સતત. આજે ગરબા, કોલેજો, લગ્ન એ પહેલા જમાનાના જેવા નથી રહ્યા. જુઓ તમે, આપણે લાઈક સુધર્યું બધું, કલ્ચર બધું, પણ કલ્ચર બધું તમારો એઠવાડો થઈ ગયું છે. કઈ સમાજમાં હાવ પોલો ભમ. તમે અહીં બેઠા એવા છો, છાતી પર હાથ દઈને બોલો, આ ધર્મની સભામાં છો અને ભગવાન સામે છે. અહીંયા બેઠા એવા છીએ આપણે? અંદર જુદા છીએ આપણે. મહેમાન આવે ત્યારે ડાયા થઈ જઈએ આપણે.
હોય છે ને, દેખાવ જુદો ને અંદર જુદું. જીવન આપણા પ્લાસ્ટિકના સફરજન આવે ને બનાવટી બધાય, પોલાભમ જીવન છે હાવ. માણસ અંદરથી હવા જ આવે નહીં, પ્લાસ્ટિકના ફૂલમાં સુગંધ હોય. જીવન બધું સ્વાદ વગરના. એટલે તમે બધા કૃત્રિમ સુખ લેવા જાઓ, બધે દારૂ પીવે કોક. આજે ગુટકા કેટલા ખાતા થઈ ગયા તમે. અરે સૌરાષ્ટ્રમાં તો કેટલી ખેંચ છે માણસને જીવનમાં. 25 રૂપિયાના માવા. હમણે મદ્રાસ અમે ગયા, 85 લાખ રૂપિયાની વસ્તી, 85 લાખ માણસોની વસ્તી છે. 15 દાડા પહેલા તમે શિબિરમાં હતા ત્યાં, એક પાનનો ગલ્લો નથી મદ્રાસની અંદર. 85 લાખ માણસો રહે છે શહેરની અંદર. જો કોઈ માવો ખાઈને 1000 રૂપિયા દંડ, વેચવા વાળાને 10,000 દંડ. બીજી વાર વેચે ને એટલે જેલ ભેગો કરે. એક વ્યસન નહીં ત્યાં. અને આજે તમે બધા તમારા બાપ દાદાને એક વ્યસન હતું, આજે બધા ચાવતા થઈ ગયા, થૂકી નાખે ચાવી. કેટલો પૈસો સમાજનો જાય છે. આપણી ભારતની કેટલી વસ્તી છે? 1 અબજની, બરાબર? 20% માણસો વ્યસની હશે. આ નાની વાવડીમાં ગયો ને બૈરા માવા ખાય છે. પટેલની છોકરીઓ માવા ખાતી થઈ ગઈ, અને છોકરાને શું સંતાનો સંસ્કાર આપશે ભવિષ્યમાં? આજે ધીરે ધીરે જુઓ તો વિદ્યાનગરમાં કોલેજમાં છોકરીઓ સિગારેટ પીતી થઈ ગઈ. તમારા ઘરમાં નહીં આવે? આ બધું ટીવી દ્વારા પરદેશી શહેરમાંથી ગામડામાં આવે, બધે આવી ગયું છે આજે. બધે તમે બનાવટી જીવન જુઓ, તમારા દીકરા દીકરી નહીં જીવતા હોય તમારા ઘરે, બધું આવું જ છે. પછી ટેન્શન વધે આપણને. આ દિવાળું એક દાડામાં નથી નીકળતું, વ્યવહાર બોધો થતો જાય ધીરે ધીરે અંદરથી. પછી માણસ ટોપી ફેરવે છે. એમ આપણા ઘરમાં જે એકદમ ભડાકા થાય છે ને, એ એકદમ નથી થતા, અંદર ચાલબાજી જુદી થવા મળી હોય છે માણસની. તો જીવનની અંદર આજે માણસ ફેલ કેમ જાય છે? કેટલા પ્રશ્ન માણસના જીવન. આ ભાવનગરમાં તમારે એક છોકરાએ એની માનું ખૂન કરી નાખ્યું છે. કર્યું છે કે નહીં? પેપરમાં આવેલું છે. રિક્ષાવાળા 1 રૂપિયા માટે ઝઘડો થઈને ખૂન કર્યું. સુરેન્દ્રનગરમાં એક સીડી લેવા હાટું એના બાપનું છોકરાએ ખૂન કર્યું. આવા તો હજારો દાખલાઓ છે. મા બાપની સેવા તમે જુઓ. આ મૂળ વસ્તુ બધી ભૂલાય એટલે હોળ ઉભા થાય છે. મા બાપને આજે લઈ છે આપણે વ્યસનની વાત કરતા હતા કે 20 કરોડ માણસો ભારતમાં વ્યસની હોય, અબજ માણસમાં. અને રોજનું 10 રૂપિયાનું વ્યસન કરે ને, 250 કરોડ રૂપિયાના રોજના માવા ખવાય ભારતમાં. 1 વર્ષના 90,000 કરોડ રૂપિયા. નર્મદા નહીં, ગંગાનું પાણી આવે આપણે. હાવ એમાં કોઈ વિટામિન નથી, એમાં કોઈ સત્વ નથી. શરીર બગાડે, વિચારો બગાડે, પૈસા બગાડે. માણસના હાવ માય કાંગલો થઈ ગયો ને, ફોતરા 5 થૂકી નાખે, એ છોડી નથી શકતો માણસ. એટલે ખાવને કેટલું બનાવ્યું છે. હમણાં એક લગ્નમાં આમલેટની ડીશ પીરસાણી, મને બ્રહ્મદર્શન સ્વામી વાત કરી. જો માણસ ક્યાં પહોંચી ગયા છે. સુરતમાં આપણા પટેલો ઈંડા, આમલેટો, રેકડી ઉભા હોય છે. થઈ ગયા છે કે નહીં? આમાંથી હશે, કોક તો હશે જ. આપણે જાણતા નથી પણ કોક તો હશે જ આમાં. અને એવો છે ને, એ હશે ને 10 ને પાછા શરૂ કરાવશે. બગાડનારા ઘણા છે, સુધારનારા ઓછા જ. તમને કોઈ કહેવા વાળું છે જ નહીં. માણસને સાંભળે કોણ? તમે આવી તો કેટલી સભા ઘોળીને પી ગયા હશો, ખંખેરીને ભાગી જશો હમણાં રોટલો ખાઈ. તમે તમારા રસ્તે ને અમે અમારા રસ્તે. હોય છે ને ઓલા ગાગડો મગ હોય ને, એ પોચા થાય જ નહીં કુકરમાં. આપણે તો કેટલું બધું આવું તો પ્રૂફ થઈ ગયા. શબ્દ ફાયર પ્રૂફ હોય, શબ્દ પ્રૂફ છે આપણે. તમારે જે કેવું હોય કહો ને, હમણાં આડે ને હવે પૂરું. આપણે કેટલા સંતો કેટલી કથા કરી, આનું રિઝલ્ટ જ નથી આવતું. કશું રિઝલ્ટ જ નહીં કાંઈ. ગમે તેટલી કથા કરીએ આપણે, માણસને કાંઈ ખબર નહીં શું છે. તમને 25 વર્ષનો એન્જિનિયર એમ કે અનુભવી કે ડાયાબિટીસ માનવું જોઈએ કે નહીં તમારે? ભાઈ બધા હા પાડે છે. એન્જિનિયરનું મને ડાયાબિટીસ છે એમ તમે સાંભળો છો? સમજીને સાંભળો છો કે આમ બેઠા છો ખાલી? બધા ક્યાં માનવું જોઈએ? એન્જિનિયર તો તમને કે આછી સાહેબ સિમેન્ટ પી જાઓ. બીએમ કોલમમાં ખબર પડે, એને શું ડાયાબિટીસમાં ખબર પડે? હમણાં ઉગા મેળી ગયો ને તે અમે કથા કરી. તે 4 દાદા આવેલા થોડા વર્ષો પહેલા. હું સર્વમંગલ સ્વામી 2 હતા. તે કલાક કથા કરી. પછી છોકરો આવ્યો બાજુમાંથી કે સ્વામી આ 4 દાદા બેરા શીખે. એટલે મેં કીધું, બાપાને કીધું સાંભળો છે કે આમાં મેં પહેલા બોલો ને બાપા 1 કલાક આમ તું ગાળું બેઠો મારો કલાક. 4 બે પૂજારી બેરા, પેલા ભગવાનભાઈ ના બાપા બીજા 2 સામે. 4 દાદા બેરા મંદિરમાં બેહે. અમને એમ કે સાંભળતા છે. અમે નવા ગયેલા પહેલી વાર. તમે આ સમજી નો સાંભળો છો કે એન્જિનિયર કે અનુભવી માણસનું આપણે માનવાનું હોય. આ વિશ્વમાં સુખનો અનુભવ કોને છે? સારો રસ્તો કોણ બતાવે આપણને? પ્રમુખ સ્વામી મહારાજે કેટલા નિર્ણય લીધા છે જીવનની અંદર. તમે જો ઘર બંધો તો તમને આમ થાય રસોડું આમ કર્યું હોત, તો બાથરૂમ આમ કર્યું હોત તો સારું. અરે શાક લેવા જાય તો વિચાર આવે, એની કરતા કોબી લાવ્યા તો સારું. સહેજમાં વિચાર બદલાય આપણા.
પ્રમુખ સ્વામી મહારાજે વિશ્વ પર 500 મંદિરો સ્થાપ્યા છે. કરોડો માણસોને આજે જીવનનો એને એ બતાવ્યું. સ્વામી આગળ એક ફોન આવ્યો. જો નિર્ણય કેવા લેવાના હોય એની આગળ ખાનગીઓમાં શું ચાલે, ફોનમાં રોજ 300 માણસો મળવા આવે છે. એક ભાઈનો ફોન આવ્યો, અમે બેઠા હતા ને ફોન આવ્યો. એ કે મને નોકરીમાં પ્રમોશન મળ્યું છે, પૈસાની બહુ ખેંચ છે મારે, હું પ્રમોશન ના લઉં ને તો મને 5 વર્ષ સુધી ફરી નહીં મળે, પ્રમોશન લઉં તો બદલી થાય. મારી દીકરી 10મામાં છે ને છોકરો 12મામાં છે. જો હું પ્રમોશન લઉં બદલી થાય તો એનું ભણતર બગડે, બોર્ડની પરીક્ષા. મારે શું નિર્ણય લેવો? મૂંઝાઈ જઈએ આપણે. ભગવાન હુજાડી કરો એને ખબર છે, નિર્ણય આપવાનો તાત્કાલિક. આવા તો છૂટાછેડાના પ્રશ્ન, આપઘાતના, બિઝનેસના મોટા મોટા કેટલા ફોનો આવે. સ્વામી કે મેં એક નિર્ણય ખોટો આપ્યો નથી. કોઈ સમાજનો માણસ એવું ન કે મને ખોટો નિર્ણય આપ્યો સ્વામી. કારણ કે એનું મન એટલી સ્થિર મન છે એટલે સારા નિર્ણય લઈ શકે, તાત્કાલિક નિર્ણય લઈ શકે. આપણે ડોળાયેલું મન હોય ને, વિચાર બીજે ભમતા હોય એટલે આપણે નિર્ણયમાં પાછા પડીએ છીએ. અગત્યના નિર્ણયો જે લેવાના છે ને આપણે નથી લઈ શકતા. તમને માનો કે 2 રૂમ વાળવા આપી હોય, એક રૂમ વાળો તો 500 રૂપિયા અને બીજી રૂમ વાળો તો 50 રૂપિયા. કઈ વાળીએ આપણે? હે 500 વાળી, બરાબર ને? એ તો બધાને ખ્યાલ આવે. પણ 500 હાજે પાછા આપી દેવાના તમારે, અને 50 તમે નો આપો ચાલે. તો કયા વાળીએ આપણે? કારણ કે પેલું કાયમનો સુખ છે. 50 ભલે પણ ભેગા તો રહે ને. તો આ તમારા બંગલા છે ને કાયમ નથી, કારણ કે આપણે કાયમિક સુખનો વિચાર કરીએ છીએ. સત્તાઓ કાયમ નથી, જુવાની કાયમ નથી. ગમે ત્યારે જો આ સાંગાવદની અંદર આપણા ઘનશ્યામભાઈ એક્સિડન્ટમાં ઉપડી ગયા પ્રતિષ્ઠાન બીજે દાડે. હમણાં હું ધંધુકાથી નીકળ્યો, વરરાજાનું એક્સિડન્ટ થઈ ગયું 5 દાડા પહેલા. ધંધુકામાં જ ભણવાનો હતો અને ધામમાં જતો રહ્યો. ગાડી શણગારીને આવ્યા હતા, પાછા ગયા. આ શરીરની કોઈ ગેરંટી જ નથી આપણી. આજે દુનિયામાં હોય કાલે ન પણ હોય. તો જીવનમાં અગત્યનું કામ કયું કરી લેવાનું છે આપણે? મનુષ્ય શરીર કરીને મહાભારત હમણાં મેં વાંચ્યું, થોડુંક વાંચ્યું શાંતિ પર્વના અધ્યાયમાં. શાંતિ પર્વની અંદર મોક્ષ ધર્મના અધ્યાય આવે છે. એમાં 280માં અધ્યાયની અંદર 29 અને 30 2 શ્લોકો લખ્યા છે વ્યાસ ભગવાને, કે માથાના વાળથી સમુદ્ર ઉલીચી નાખો ને ત્યારે મનુષ્ય અવતાર ફરીને મળે છે આપણને. આ કોણ લખે છે? ભગવાન વેદ વ્યાસ લખે, જેની હિન્દુ ધર્મના તમામ ગ્રંથો લખ્યા છે. 24 અવતારમાં જેને આપણે અવતાર માની, જેની ગુરુ પૂર્ણિમા બધા હિન્દુઓ ઉજવે છે, એ પોતે લખે છે. મનુષ્ય જીવનથી કર્તવ્ય શું છે આપણું? હમણાં વિજયવાડા અમે હતા સાઉથની અંદર, તામિલનાડુમાં. એક જીએર સ્વામી છે રામાનુજ સંપ્રદાયના, એનું પ્રવચન હોય 6 વાગ્યામાં 50,000 માણસો ગોઠવાઈ ગયા હોય આડી ઉભી લાઈનમાં વ્યવસ્થિત. કોઈ પણ ચિહ્ન એના કપાળમાં, બાયો ભાઈઓ તમામને સવારમાં 6 વાગે મંદિરોમાં લાઈનો લાગે. પગે લાગે તો પંચાંગ પ્રણામ કરે. બેંગ્લોરમાં 2 મિનિસ્ટરો આવ્યા હતા અમારી શિબિરમાં, પગમાં માથું અડાડે, ગોઠણભર પગે લાગે. ભક્તિ જેમી જો ભાગવતમાં લખ્યું, દ્રાવિડ દેશમાં ભક્તિની ઉત્પત્તિ થઈ છે અને ગુજરાતમાં ભક્તિ જીર્ણ થઈ ગઈ છે. દ્રાવિડ એટલે કર્ણાટકની અંદર ભક્તિની ઉત્પત્તિ થઈ, ભાગવતમાં લખ્યું છે. માણસોની અંદર જો પૈસા છે પણ કેટલી સાધનાઓ એ લોકો કરે છે. આપણે આજે ધર્મને ભૂલતા જઈએ છીએ, આપણી પ્રણાલિકો ભૂલતા જઈએ છીએ, આપણા ઋષિ મુનિઓના વિચારો ભૂલતા જઈએ છીએ. આપણે કોમ્પ્યુટર આવ્યા, ફોન આવ્યા, મોબાઈલ આવ્યા, ગ્રીનાઇટ નાખ્યા, તમે સ્પાટક આવી, બધા ઈમેલ આવી ગયા, પણ માણસ સુખી થયો છે? આજે હમણાં એક ગામડામાં છે ને આવ્યો હું, અને એ ભાઈ 2 ભેંસો રાખે છે. પટેલ છે, અમારા સ્વામિનારાયણ સત્સંગી છે, આપણે અમારા સત્સંગી છે, અને દૂધ વેચે છે લોકોને. એની માં છે 60 વર્ષના, કોકને ઘરે દૂધ લેવા જશે એક પ્યાલો વેચાતો. હગ્ગી માં છે એની. જો મા બાપની હાય ભૂલી ગયો ને માણસ. એક ઘરે જમ્યા અમે ઉગામેડીમાં, લાડુ બનાવ્યા એક ભાઈને, 2 જ ઘર છે એવો શ્રી, બાજુમાં એના મા બાપ રહે છે. એક જમવા બોલાવો ને કે જમી લીધું છે, મેં 2 લાડુ ચરાવો, એ કે તમારે એની ચિંતા ના કરવી, તેનું ફોડી લે. એટલે તારા મા બાપ છે તે મળમૂત્ર કર્યા ખોળામાં, તારે ઉછેરીને મોટો કર્યો છે. આજે માણસને કેટલું જીવન આજે અધપતન થઈ ગયું છે. સમાજ આજે આખો બહારથી દેખાય સેફટી, અંદર કેવું થઈ ગયું છે, બધું હળી ગયું છે. રહ્યા સંસ્કાર. આજે ઘરની અંદર સંપીને 2 ભાઈઓ રહી શકે છે? ઝઘડો કેવો થાય છે જોવો છો ને તમે. અને બાયું ચડાવે ગામડામાં, અને 2 ભાઈઓ બોલે, મને ઓળખે જ, એને ભાઈ ના ઓળખે, બોલે છે કે નહીં? ઓળખે જ મને, એટલે ઓળખે જ. હવે ભેગા રહ્યા 20 વર્ષ. માણસ આજે કેવું બધું કરે છે જાત જાતનું. અમે ઉંદેલ ગયા હતા, ઉંદેલ ગામ છે ખંભાતની બાજુમાં. ત્યાગ વલ્લભ સ્વામી જોડે હું ગયેલો. ત્યાગ વલ્લભ સ્વામી મોટા સંત છે આપણી સંપ્રદાયના.
એટલે ઘરે પધરામણી કરીને પેલા કાર્યકર કે પેલા ભાઈ પ્રસાદ લેવા ગયા ઘરમાં. અમને કે સ્વામી આ પતિ પત્ની બોલતા નથી ને તમે થોડી વાત કરજો એમની. બૈરાને કઈ વાત થાય નહીં, પેલા ભાઈને સમજે ત્યાગલું છે કે ન બોલે સારું કે બંધન ન થાય બીજે. પેલા ભાઈ કે એવું નહીં, સ્વામી સભામાં આવે છે ને તમે થોડી વાત કરો. એટલે પેલા ભાઈને પૂછ્યું કે તમે નથી બોલતા? કે 3 મહિના જ નથી બોલ્યા અમે. કેટલા જણા? 2 જણા ને છોકરો બરોડામાં સર્વિસ કરે છે. મેં એને પૂછ્યું કે તમારે બહારગામ જવું હોય કઈ કપડા એ બીજી રૂમમાં જઈને બોલું કે મારી બેગ તૈયાર કરજો, એટલે કે તૈયાર કરી દે. બૈરાને કઈ ખૂટી ગયું તો દિવાલ રસોડાની હોય ને એ બાજુ મોઢું રાખીને બોલે તેલ ડબ્બો લઈ આવ, મોરસ હું લઈ આવું, બોલવાનું નહીં કે અમારે. હવે માણસ તમને સરસ તો જોઈને રે ભક્તો, પૂજ્ય જનમંગલ સ્વામીના દરેક પ્રવચનની અંદર આપણે હાસ્ય કોમેડી તો ભરપૂર હોય, એટલા માટે અમે વધારેમાં વધારે જે રમૂજી પ્રસંગો સાથે એટલે કે જ્ઞાન સાથે ગમ્મતવાળા જે પ્રસંગો હોય એ વધારે અમારી યુટ્યુબ ચેનલની અંદર અપલોડ કરતા હોઈએ છીએ. એટલા માટે આપ સૌને હાથ જોડીને નમ્ર વિનંતી છે કે જો હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરો, વિડીયોને શેર કરો, એટલે અમને ફરીવાર આવા વિડીયો બનાવવા માટે એક અંદરથી પ્રેરણા મળે. કે આપ સૌને આ વિડીયો બહુ ગમતા હોય તો બધા જ માત્ર એક લાઇક કરવાનો કોઈ ચાર્જ નથી, એક લાઇક કરી અને અમને મોટિવેટ કરી શકો છો. તો મળીએ એક નવા પ્રવચન સાથે, ખૂબ અદ્ભુત પ્રવચન સાથે.